નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે યુનિટ નંબર 1 એના રીડ 1 અને રીડ 2, રીડ 1 આપણે પહેલાં જોયું હતું, એના પછી આપણે યુનિટ 2 એટલે કે એની સરસ મજાની કાંચનજંઘાની જે કાવ્ય સનરાઈઝ અને ધ પીક ઓફ કાંચનજંઘા એ જે કાવ્ય છે એટલે કે કાંચનજંઘાના શિખર ઉપર સૂર્યોદય એ આપણે જોયું. આ વખતે આપણે યુનિટ નંબર 2 કે જેનું રીડ 1 છે અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની, ક્યારેય ન ભૂલી શકાય એવા વોલ્ટ ડિઝની, એના વિશે આજે આપણે થોડી ઘણી છે એ માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું. એના પહેલાં સરસ મજાની આપણને કાવ્ય આપી છે એ આપણે જોઈ લઈએ. જોકે જેનો અભ્યાસ આપણે 9મા ધોરણમાં કરી ચૂક્યા છે એનો મુખ્ય ભાવાર્થ આપણે જોઈ લઈશું. કાવ્ય હું વાંચી જાઉં ઝડપથી. If you can't be a pine on the top of the hill, be a scrub in the valley, but be the best little scrub by the side of the rail. Be a bush if you can't be a tree. If you can't be a bush, be a beat of the grass, and some highway happier may. If you can't be musky, then just be a bass, but the liveliest bass in the lake. We can't all be captains, we have got to be crew. There is something for all of us here. There's big work to do and there's lessons to do, and the task we must do is the near. If you can't be a highway, then just be a trail. If you can't be the sun, be a star. It isn't by the size that you win or you fail. Be the best of whatever you are. કાવ્યનું નામ જ છે બી ધ બેસ્ટ. જે પણ તમે હો એમાં શ્રેષ્ઠ બનો, જે પણ તમે કરો હો એમાં આગળ વધો. અને આ બાબતને ધ્યાનમાં રાખીને આપણી સામે પાઠ આવ્યો છે વોલ્ટ ડિઝની, બી ધ બેસ્ટ વોટ એવર યુ આર. કાવ્યનો મુખ્ય ભાવાર્થ આ જ છે, એણે એ જ કીધું આપણને. જો તમે કોઈ પર્વતની ઊંચી ટેકરી ઉપર છે એ પાઇનનું વૃક્ષ ન બંધી શકતા હોય તો કોઈ ખીણમાં છે એ ઘાસ બનો. જો તમે ઘાસ પણ ન બની શકતા હોય તો ઝાડી બનો, બરાબર. જો તમે તમે વૃક્ષ ન બની શકતા હોય તો નાનકડી એવી ડાળીઓ બનો. જો તમે એ પણ ન બની શકતા હોય ડાળીઓ પણ, તો ઘાસ બનો. પણ કેવું ઘાસ બનો કે જે ઘણા બધા રાજમાર્ગોને છે એ આનંદમય કરી નાખે. જો તમે નાનકડી એવી માછલી ન બની શકતા હોય, બરાબર, મોટી માછલી ન બની શકતા હોય તો નાનકડી બનો. પણ કેવી માછલી બનો તો કે જીવંત માછલી બનો, બરાબર, કે જે પોતે જીવંત હોય આખા તળાવની અંદર. એ જ રીતના આપણે આ દુનિયામાં આવ્યા છે તો વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ. આપણે ક્યારેય બધા છે એ કેપ્ટન્સ, બરાબર, લીડર ન બની શકીએ. તો વી હેવ ગોટ ટુ બી ક્રૂ. તો આપણે નાવિકે બનવું પડે. જહાજ તો જહાજ બધા કેપ્ટન બની જાય તો ન હાલે, કોઈક નાવિક પણ બને, બરાબર. પણ ધેર સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. આપણા બધા માટે કંઈક ને કંઈક છે. કદાચ કોઈક માટે ધેર બિગ વર્ક ટુ ડુ એન્ડ ધેર લેસર્સ ટુ ડુ. કદાચ કોઈ માટે બહુ મોટું કામ રાખવામાં આવ્યું હોય ને કદાચ કોઈ માટે બહુ નાનું કામ રાખવા આવ્યું હોય. પણ એન્ડ ધ ટાસ્ક વી મસ્ટ ડુ ઇઝ ધ નિયર. પણ જે પણ ટાસ્ક, જે પણ આપણને છે એ પ્રવૃત્તિ આપી છે એ આપણે કરવી જ જોઈએ. મસ્ટ ડુ ઇઝ ધ નિયર. જો તમે બહુ મોટો હાઈવે ન બની શકતા હોય તો કાંઈ વાંધો નહીં, એક નાનકડી એવી પગદંડી બનો. જો તમે સૂર્ય ન બની શકતા હોય તો તમે તારો બનો. તમે નાનકડી જીત મેળવો હો, મોટી જીત મેળવો, એનાથી કાંઈ ફરક નથી પડતો, બરાબર. અથવા તો તમે જીતો હો, હારો હો, એનાથી કાંઈ ફરક નથી પડતો. પણ બી ધ બેસ્ટ વોટ એવર યુ આર. તમે જે પણ કામ કરો હો એમાં તમે શ્રેષ્ઠ બનો. આ એક કાવ્યનો મુખ્ય બાબત છે. અને એનું જ ઉદાહરણ જો કોઈ હોય તો વોલ્ટ ડિઝની. વોલ્ટ ડિઝનીનો પરિચય લગભગ આ દુનિયામાં, ખાસ કરીને કાર્ટૂનની દુનિયામાં કોને ન હોય આ એક પ્રશ્ન છે. બહુ મોટા દિગ્ગજ, આપણી ભાષામાં કેવું હોય તો કાર્ટૂનિસ્ટ કહી શકાય, કે જેમણે કાર્ટૂનની દુનિયામાં મિકી માઉસનું પાત્ર નાખીને પૂરી દુનિયાને સારામાં સારી રીતે મનોરંજન છે એ કરાયું. તો એ મિકી માઉસ કોની રચના હતી તો કે વોલ્ટ ડિઝનીની. જો આપણે એમનો પરિચય ન લેતા પાઠમાં જ આપણે એમનો પરિચય લેવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 2 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એની શરૂઆત કરીએ. હવે એની બાબતમાં સૌથી મુખ્ય બાબત, આ પાઠ લખવાવાળો વ્યક્તિ કોણ છે તો કે પાઠ લખવાવાળો વ્યક્તિ એ રોય ડિઝની, એટલે કે એમનો ભાઈ, બરાબર, એમના મોટા ભાઈ છે. એમણે આ પાઠ લખ્યો છે. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ વોલ્ટ હે ઇઝ નો મોર. નો મોર એટલે હાલમાં પોતે જીવિત નથી. યેટ છતાં પણ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઈક એ
એમનો જે પ્રભાવ, ઇન્ફ્લુઅન્સ, પ્રભાવ, લિંગર્સ એટલે ટકી રહેવો, સમાયેલો રહેવો. કેની જેમ સમાયેલો છે? લિવિંગ પ્રેઝન્સ, જાણે કે જીવંત હાજરી હોય. ક્યાં? ઓર ધ સ્ટુડિયોમાં, કે જ્યાં બેસીને he turned out the cartoons, nature films, picture movies that made him known and loved around the world. બરાબર, કે જ્યાં બેસીને એણે કાર્ટૂન છે, નેચર ફિલ્મ છે, ફીચર મૂવી છે, આ બધું બનાવ્યું અને જેના હિસાબે દુનિયામાં જાણીતો થયો અને દુનિયાએ એને પ્રેમ આપ્યો. એ કાર્ટૂન, એ ફીચર મૂવીઝ, એ નેચર ફિલ્મ્સ, એ બધી બાબતો છે એણે આ સ્ટુડિયોમાં બેસીને છે એ બનાવેલી હતી. અને જ્યારે પણ હું અહીંયા જાઉં એ સ્ટુડિયોમાં, તો એ ન હોવા છતાં પણ એનો પ્રભાવ હાલમાં પણ અહીંયા હોય એવો મને અહીંયા અહેસાસ થાય. ઇવન નાવ, હાલમાં પણ એસ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ગ્રુપ, જેવું હું સ્ટુડિયોના કામ કરતા લોકો હોય એમની પાસેથી પસાર થતો હોય ત્યારે આઈ હાફ એક્સેપ્ટ, ત્યારે મને એવી મનમાં ઈચ્છા તો હોય, મનમાં ઈચ્છા નહીં એટલે કે મનમાં એવું મને થતું હોય, એક્સપેક્ટ, મારી એવી આકાંક્ષા અહીંયા હોય કે એન્કાઉન્ટર ધ ટોલ કન્ટ્રી બોય ફિગર. હમણાં મારી સામે તે ઊંચો, બરાબર, આપણી ભાષામાં કહેવાય તો કન્ટ્રી બોય એટલે નાનકડા ગામનો છોકરો, પણ સીધી ભાષામાં એક યુવાન વયનો વ્યક્તિ, બરાબર, હેડ બોર્ડ, પોતાનું માથું છે એ નમાવેલું બેઠો છે, પણ શેના હિસાબે? ઇન થોટ, વિચારોમાં પોતાનું માથું જાણે નીચે નમાવેલું રાખેલું છે તેવો. એબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, નવા પ્રોજેક્ટના માટે વિચાર કરતો અને માથું નીચે રાખેલું છે તો વ્યક્તિ મારી હમણાં જ સામે આવશે. આવું મને છે એ ઘણીવાર લાગતું. એટલે કે હું જ્યારે ક્રૂમાં જાઉં, સ્ટુડિયો ક્રૂમાં જાઉં, સ્ટુડિયોના જે કામ કરતા લોકો એમાંથી પસાર થતો હોય ત્યારે મને થઈ છે કે આ રીતના જે વોલ્ટ હતો એ હમણાં મારી સામે આવશે. આવી મને એ લાગણી ઘણી બધી વાર ત્યાં થતી. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. અમે જે પણ કરતા એમાં વોલ્ટ એ અમારા માટે સૌથી વધારે અમારા માટે શું હતું? પ્રેરક બળ હતું, અમારું ચાલક બળ હતું. ડ્રાઇવિંગ ફોર્સ, મસ્ત શબ્દ, બરાબર. અમારું ચાલક બળ, અમારું પ્રેરક બળ એ વોલ્ટ હતો. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, એ પછી મૂવીઝ બનાવવાના હોય તો પણ ભલે, અને ડિઝનીલેન્ડની નિર્માણ કરવાની બાબત હોય, એટલે કે મોટું બિલ્ડિંગ એવું ડિઝનીલેન્ડ એને નિર્માણ કરવાની જે બાબત હોય તો પણ ભલે, બધામાં જો મારા માટે સૌથી મોટું જો પ્રેરક બળ હોય, કોઈ ચાલક બળ જો કોઈ હોય તો એ વોલ્ટ ડિઝની એ હતા. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન, જેના કારણે લોકો નિરંતર રૂપે એ બાબતનો ઉલ્લેખ કરતા. કેનો? હિઝ નેમ, એના નામનો ઉલ્લેખ કરતા. એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઇવ, જાણે કે પોતે હજી જીવંત જ હોય. તો આ રીતના પોતે જીવંત છે, પોતાના મૃત્યુ પછી પણ પોતે એ જીવંત છે એવું લોકોને અહેસાસ આપેનું કારણ શું છે? તો કે એ દરેક કૃતિમાં એ પ્રેરક બળ રહ્યું હોય, ચાલક બળ રહ્યું હોય. અને જ્યારે સૌથી મોટો આધાર જે વ્યક્તિ હોય એ ન હોય છતાં પણ એની જે લાગણી એના પ્રત્યેની હોવાના કારણે લોકોને હંમેશા એ કેવા લાગે? તો કે એ જીવંત છે, એ ગયા નથી. આવો જ અહેસાસ દરેક વ્યક્તિને થતો હોય. એવરી ટાઈમ વી સો એ ન્યૂ પિક્ચર ઓર ઓપન એ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, દરેક વખતે જ્યારે અમે નવું પિક્ચર એ બહાર પાડી અથવા તો ડિઝનીલેન્ડની અંદર અમે નવું એક ફીચર એડ કરી, ત્યારે સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈ પણ વ્યક્તિ છે એ કહેવા માટે બાધિત બની જાય, એને કેવું જ પડે એને કે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. મને આશ્ચર્ય થાય કે વોલ્ટને આ બધું કઈ રીતના ગમતું હોય છે. એક જ બાબતમાં કન્ટિન્યુઅસ રીતે અલગ બાબતો વિચારતી રહેવી અને કેટલો સમયમાં પસાર કરી દેવો, તે ખરેખર અઘરી બાબત છે. છતાં પણ વોલ્ટને આ કઈ રીતના ગમતું હોય છે, આવું દરેક વ્યક્તિ એ આશ્ચર્ય સાથે કહે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે આ બાબત બનતી, આઈ પર્સનલી રિયલાઇઝ, ત્યારે મને વ્યક્તિગત ધોરણે એ બાબતનું લાગતું કે ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન. એ કંઈક એવી બાબત છે કે જે એણે પોતે છે એની યોજના બનાવેલી હોય. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર, મારા કલ્પનાશીલ અને ઉદ્યમી ભાઈ, એણે શું કર્યું છે? લેફ્ટ, છોડી ગયો છે. શું? ઇનફ પ્રોજેક્ટ્સ, પર્યાપ્ત એવી એની યોજનાઓ, ઇન પ્રોગ્રેસ, કે જેની પ્રક્રિયા ચાલુ છે. શેના માટે? ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી
ફોર મેની યર્સ, ઘણા વર્ષો સુધી બાકીના રહેલા અમે બધાને વ્યસ્ત રાખવા માટેના ઘણા બધા પ્રોજેક્ટો છે એ મારો કલ્પનાશીલ અને ઉદ્યમી ભાઈ એ છોડીને ગયો છે. એટલે કે પોતાના મૃત્યુ પછી પણ ઘણા બધા પ્રોજેક્ટ્સ ચાલે, એ પ્રોજેક્ટ્સની બનાવટ એને પોતાના જીવનકાળ દરમિયાન છે એ કરી લીધી. વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એ થોડોક જટિલ વ્યક્તિ છે. ટુ ધ રાઇટર્સ, લેખકો માટે, પ્રોડ્યુસર્સ એટલે કે નિર્માતાઓ માટે, અને એનિમેટર્સ બરાબર, હુ વર્કડ વિથ હિમ, આ ત્રણેય રાઇટર્સ હોય, પ્રોડ્યુસર હોય, એનિમેટર્સ હોય, આ ત્રણેય કે જે એમની સાથે કામ કરતા એમના માટે હી વોઝ એ જીનિયસ. તે એક વિલક્ષણ પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતું. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, જેની પાસે એક અસાધારણ પ્રતિભા છે શેની, ટુ એડેડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. કોઈ પણ વાર્તા, કોઈ પણ વિચારમાં એક વધારે પડતું છે એ બાબતનું એડ કરીને એને વધારે મનોરંજન પૂરું પાડનારું બનાવવું, આવી અસાધારણ પ્રતિભા છે એ વોલ્ટ ડિઝનીમાં રહેલી હતી. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ ધીઝ ટીવી શો, બિલિયન લોકો કે જે એમનો ટીવી શો જોતા એમના માટે હી વોઝ એ વામ, એમના માટે એક હુફાળો, કાઇન્ડલી પર્સનાલિટી, ઉમદું વ્યક્તિત્વ ધરાવનારો, બ્રિંગિંગ ફન, રમૂજ લાવનારો, એન્ડ પ્લેઝર, રમૂજ અને આનંદ લાવનારો, ક્યાં, ઇન ટુ ધેર હોમ્સ, એટલે કે એમના ઘરમાં રમૂજ અને આનંદ લાવનારો, હુફાળો અને ઉમદું વ્યક્તિત્વ ધરાવનારો છે એ મિલિયન્સ લોકો માટે છે એ વ્યક્તિ હતો. બરાબર, કોણ કે જે એમનો ટીવી શો છે એ જોતા. એ જ રીતના ટુ ધ બેન્કર્સ, આ બધા માટે એમનું વ્યક્તિત્વ અલગ છે, પણ બેન્કર જેમને નાણાં છે એ કામ માટે આપે એમના માટે એ કેવો વ્યક્તિ છે, તો એ તરત જ કહે આઈ એમ શ્યોર, મને ખાતરી છે, એ સીમ લાઇક એ વાઇલ્ડ મેન, એમને એક જંગલી વ્યક્તિત્વ લાગતો, એટલે જેનો કોઈ નક્કી નથી, પત્તો નથી, એવો વ્યક્તિ એમને કદાચ લાગતો કે જે હેલબેન્ડ ફોર બેન્કરપ્સી, જાણે કે દૃઢ નિશ્ચય કરી લીધો હોય શેનો, દેવો ફૂંકવાનો, પૈસા લીધા જ રાખે, અને સામે એને મળતી સફળતા બહુ ઓછી હતી. બરાબર, આપણે જોઈશું પાઠમાં કે કઈ રીતે એને ઓછી સફળતા હતી. કહેવાનો મતલબ શું છે, એટલે બેન્કર્સને એમ લાગતું કે આ ક્યારેક દેવાળો ફૂંકીને પોતે વહી ન જાય, આવું એમને લાગતું. અને ટુ મી, પણ મારા માટે હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, મારો અદ્ભુત પણ સાથે બાળક ભાઈ, બરાબર, કે જે ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ, કે જેની પાસે અપ્રાયોગિક ધોરણેના કેટલા સપના છે. આપણી ભાષામાં કહેવાય તો વ્યવહારુ એવા એક પણ સપના નથી, વ્યવહારિક દ્રષ્ટિએ વિચારવા જઈએ તો એક પણ પૂરું ન થાય એવા સપના છે, પણ ધેટ હી મેડ કમ ટ્રુ, પણ એને સાબિત કરી દીધા, એને સાચા કરી દેખાડ્યા. જે સપના ખરેખર પૂરું ન થઈ શકે, જે સપના ખરેખર એ સાકાર ન થઈ શકે, એટલે એના માટે શબ્દ વાપર્યો ઇમ્પ્રેક્ટિકલ, અવ્યવહારુ સપનાઓ, પણ એવા સપનાઓ પણ એને પોતે સાકાર કરી દેખાડ્યા. તો આ રીતના વોલ્ટ બધાની નજરમાં અલગ હતો. નિર્માતા છે, એનિમેટર છે, એમના માટે એક અસાધારણ પ્રતિભા ધરાવનાર કે જે કોઈ પણ બાબતમાં એક એક્સ્ટ્રા સ્ટોક વધારે પડતો છે એ મસાલો ઉમેરીને સારું એવું મનોરંજન કરાવી શકે. એ જ રીતે એનો ટીવી શો જોતો તેમના માટે હુફાળું, ઉમદું વ્યક્તિત્વ ધરાવનારું અને એમના ઘરોમાં રમૂજ અને આનંદ લાવનારું વ્યક્તિમત્વ હતું. બેન્કરો માટે છે એ ક્યારે દેવડું ફૂંકીને વહી જાય, આવો એક જંગલી વ્યક્તિત્વ એમની નજરમાં હતું. અને રોય ડિઝની માટે એનો ભાઈ છે એ એવો વ્યક્તિ હતો કે જેની પાસે અવ્યવહારુ સપનાઓ હતા, છતાં પણ એને પ્રૂવ કરી દેખાડ્યા હતા. એટલે એના માટે એને શબ્દો વાપરો અમેઝિંગ કિડ બ્રધર. તો અલગ અલગ લોકો માટે વોલ્ટ ડિઝની અલગ અલગ હતો. હવે એમનું નાનપણ આપણી સામે એમણે રાખવાનો પ્રયત્ન કર્યો. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. બરાબર, અમારી જે સફરજનની વાડી છે અને સાથે સાથે અમારે ત્યાં જૂના ખેતરમાં જે એક સિદ્ધું વૃક્ષ છે જેના માટે એને શબ્દ વાપરો વીપિંગ વિલો, એનું એક જૂનું અમારું ખેતર હતું કે જ્યાં વેર વોલ્ટ સ્કેચ ઇઝ ફર્સ્ટ એનિમલ્સ, જ્યાં વોલ્ટે પોતાના ઘણા બધા પ્રાણીઓનો છે એ સ્કેચ રેખાચિત્ર બનાવ્યા હતા. બરાબર, એટલે કે અમારી સફરજનની વાડી અને વીપિંગ વિલો કેવું છે, વીપિંગ વિલો ગ્રીન એન્ડ બ્યુટિફુલ, લીલું શમ અને સાથે સાથે સુંદર એવું અમારે જૂના ફાર્મમાં કે જ્યાં સીધા વૃક્ષો છે અને અમારી સફરજનની વાડી છે ત્યાં વોલ્ટે છે એ ઘણા બધા પ્રાણીઓના છે એ રેખાચિત્ર બનાવ્યા હતા. આ રિકોલ મને હજી યાદ છે કે હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્ટ્રગલ ટુગેધર ઇન બેડ. હું અને વોલ્ટ કઈ રીતના અમે એકબીજાને એ ભેટીને એ પથારીમાં હોઈ જતા,
શું કામ? હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. રાત્રિ દરમિયાન જ્યારે છે એ નિરંતર રૂપે ભયંકર એવો સિસોટીનો અવાજ કરતી જે ટ્રેન છે એનો અવાજ સાંભળીને અમે ડરી જતા. એ વખતે અમે એકબીજાને ભેટીને એમ આપણી ભાષામાં કહીએ તો ડર દૂર કરવા માટે અમે એકબીજાને ભેટીને એ પથારીમાં સૂઈ જતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અમારા કાકા હતા માઇક, એ પોતે એન્જિનિયર હતા. હી વુડ બ્લો હિઝ વિસલ. એવો પણ પોતાની બે સિસોટ, એ પણ પોતે સિસોટ વગાડતા. વન લોક એન્ડ ટુ શોર્ટ્સ. એક લાંબી અને બે ટૂંકી. શેના માટે? જસ્ટ ફોર અસ, અમારા માટે, કે હવે ભાઈ ઉઠવાનો ટાઈમ થયો, ઉઠો. સીધી ભાષામાં આપણે કેવું હોય તો. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટને ટ્રેન માટેનો જે પ્રેમ છે એ ક્યારેય છે એ દૂર ન થયો. યર્સ લેટર, વર્ષો પછી પણ એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. બરાબર, વર્ષો પછી પણ એક જૂની ઢબવાળી જે ટ્રેન છે એ ડિઝનીલેન્ડનું સૌથી મોટું અને સૌથી સારામાં સારું આકર્ષણનું સ્થાન, આકર્ષણનું કેન્દ્ર છે એ બન્યું હતું જ્યારે એણે રાખી. આપણે ઉપર ચિત્ર પણ આપ્યું છે. બરાબર, એ ટ્રેન છે એ ખરેખર ડિઝનીલેન્ડનું આકર્ષણનું સ્થાન છે એ બન્યું હતું. એઝ ફાર એઝ આઈ કેન રિમેમ્બર, હું જેટલું છે એ યાદ કરી શકું એ પ્રમાણે વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ છે એ ચિત્ર દોરતો હતો અને ધ ફર્સ્ટ મની હી એવર મેડ. એને સૌથી પહેલાં જો કોઈ રૂપિયા કમાણા હોય ચિત્ર દોરીને તો એ શું હતું? વોઝ એ નિકેલ. 5 સેન્ટ એના માટે શબ્દ વપરાય, નિકેલ. આપણે કેમ રૂપિયો તો 100 પૈસા કહી, એમ નિકેલમાં 5 સેન્ટ આવે. એ 5 સેન્ટ એને મળ્યા હતા સૌથી પહેલાં પોતાના ચિત્રમાં. અને એ પણ શેના મળ્યા હતા? ફોર એ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. પોતાના જ પડોશીઓને ઘોડો છે એ દોરવા માટે. એ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. એણે પોતાનો અભ્યાસ પછી એ શિકાગોમાં કર્યો. એન્ડ ધેન સ્ટાર્ટેડ એ લિટલ એનિમેશન કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. બરાબર, ત્યાર પછી પોતાની એનિમેટેડ કાર્ટૂનની કંપની છે એ પણ એને કેન્સાસ શહેરમાં ચાલુ કરી. પણ ધેટ ફ્લોપ્ડ, પણ તે નિષ્ફળ નીવડી. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21. હું લોસ એન્જલસમાં હતો, એટલે કે રોય ડિઝની લોસ એન્જલસમાં હતા જ્યારે વોલ્ટ 21 વર્ષના હતા અને ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. એને પોતાનું ભાગ્ય છે એ હોલિવૂડમાં છે એ જમાવવાની ઈચ્છા કરી. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું એમને એ સ્ટેશને મળ્યો. બરાબર, એ વખતે એમની હાલત શું છે? હી વોઝ કેરિંગ એ ચીપ સુટકેસ. અને એકદમ સસ્તું એવું સુટકેસ પોતાના હાથમાં રાખેલું હતું. દેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ, કે જેમાં એની પાસે જેટલું હતું એટલું બધું ભરેલું હતું. એટલે એ જ સુટકેસ હોય કે જેમાં એના કપડાં હોય, થોડા ઘણા કાગળિયા હોય, પૈસાનું તો કાંઈ ઠેકાણું હતું નહીં. આવો વોલ્ટ ડિઝની છે એ એમને એમના ભાઈ પાસે આવે છે અને અહીંયા પોતે આવે છે ત્યારે વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. એમણે એક વડીલ પાસેથી છે એ $500 ઉધાર લીધા. બરાબર, અને વોલ્ટ સ્ટાર્ટેડ એ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને વોલ્ટે પહેલી કાર્ટૂન સિરીઝ ચાલુ કરી જેનું નામ હતું એલિસ ઇન ધ કાર્ટૂન લેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ. તે બહુ આગળ વધવામાં તકલીફ કરાવનારી હતી. તેથી વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન્સ. તો એમાં વોલ્ટ એ બધા જ એનિમેશન્સ પોતે કરતો. અને એ વખતે આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને હું જૂની ઢબવાળો જે કેમેરા છે એનાથી હું એના ફોટા લેતો, એટલે કે રોય ડિઝની ફોટા લેતા. ધ એલિસ કાર્ટૂન ડીડન્ટ મેક મચ ઓફ સ્પેલ્સ. આ જે એલિસ ઇન ધ કાર્ટૂન લેન્ડ એણે બહુ મોટો છે એ અવાજ અથવા તો એની બહુ મોટી સફળતા એમને પ્રાપ્ત ન થઈ. સો વોલ્ટ સ્ટાર્ટેડ એ ન્યૂ સિરીઝ. તેથી વોલ્ટે ફરી બીજી સિરીઝ ચાલુ કરી જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. બરાબર, વોલ્ટ સ્ટાર્ટેડ એ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ઇટ બેટર. ઓસ્વાલ્ડ છે એ પહેલી બરાબર એલિસ ઇન ધ કાર્ટૂન લેન્ડ એના કરતાં સારી એવી સફળતા મેળવી. બટ વેન વોલ્ટ વેન્ટ ઓવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર. પણ જ્યારે વોલ્ટ છે એ એમના ન્યૂયોર્કના જેના ડિસ્ટ્રીબ્યુટર હોય છે એમની પાસે જાય છે ત્યારે ફોર મોર મની, વધારે પૈસાની માગ માટે, ત્યારે હી રેન ઇન ટુ ટ્રબલ. ત્યારે એ પોતે મુસીબતમાં મુકાઈ જાય છે. બરાબર, વોટ કાઇન્ડ ઓફ એ ડીડ યુ મેક કિડ. અરે તે કયા પ્રકારની છે એ ડીલ કરી હતી, વેપાર કર્યો હતો, મેં પૂછ્યો. તરત જ વોલ્ટ કહે વી હેવન્ટ ગોટ એ ડીલ. આપણે કોઈ પણ પ્રકારના ડીલ પ્રાપ્ત જ નથી થઈ. બરાબર, ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી વોઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. ડિસ્ટ્રીબ્યુટરે એ ઓસ્વાલ્ડ ધ રેબિટના કોપીરાઇટ લઈ લીધા છે અને એ પોતાની જાતે છે
એને આગળ ચલાવશે. પણ સ્ટ્રેન્જલી મોટા લોકોની આ એક ખાસિયત હોય, મોટા જે સ્થાન પ્રાપ્ત કરવાના છે એમની આ સૌથી મોટી ખાસિયત હોય. બરાબર? શું? વર્લ્ડ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વર્લ્ડ થોડોક પણ છે, આપણી ભાષામાં કેવું હોય તો થોડોક પણ પોતે નિરુત્સાહી નહોતો થયો. ડાઉન હાર્ટેડ. એના હૃદયને થોડુંક પણ એનાથી એ દુઃખ કે આઘાત નહોતો લાગ્યો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ. આપણે નવી સિરીઝ છે એ ચાલુ કરશું. હી હેઝ એન્થ્યુઝડ. એને પાછો જાણે કે ઉત્સાહ ભરતો લોકોની અંદર, લોકોને ફરી પાછું ઉપાડવાની જે તાકાત કળા છે એ વર્લ્ડ પાસે હતી. આના માધ્યમથી આપણને ખબર પડે. પોતે નિર્માણ કરેલું પોતાનું જ એ કોઈક વ્યક્તિ પૈસાના જોરે લઈ લે અને આપણે કાંઈ પણ ન કરી શકીએ, તો એ વખતે કોઈ પણ વ્યક્તિ એ નાસીપાસ થાય. આપણને સામાન્ય એવો દાખલો કદાચ આપણે લઈ, આપણે આપણા ભાઈબંધને એ મહેનત કરાવી છે, બરાબર, ટેસ્ટ લેવાના એમાં, અને આપણા કરતાં આપણા ભાઈબંધને એ માર્ક જો વધારે આવી ગયા તો એ આપણે નિરાશ થઈ જાય. બીજી વાર તેને મહેનત ન કરાવી પછીનો પ્રશ્ન, પણ આપણે નિરાશ થઈ કે ન થાય? નિરાશ થઈ જાય. પણ એ સમયે પણ નિરાશ નહીં થવાનું. આગળ વધીશ, કાંઈ વાંધો નહીં, બરાબર, આવતી વખતે હું હજી મહેનત વધારીને કામ કરી લઈશ અને હું આગળ જઈશ. તો એ જે ઉત્સાહ એ બહુ મોટી બાબત છે. અને વર્લ્ડ પાસે એ ઉત્સાહ હતો. પોતે ઉત્સાહ હતો એટલો નહીં, એને એ ઉત્સાહ બીજામાં પણ એ પોતે લાવે છે. એન્થ્યુઝ. એને ઉત્સાહપૂર્વક કીધું. શું કીધું? ઇટ્સ એબાઉટ એ માઉસ. હવે આપણે જે નવી સિરીઝ ચાલુ કરવાની કેના ઉપર છે? એક ઉંદર ઉપર આપણે ચાલુ કરવી છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. આ ઉંદરડો પણ આપણો જ હશે. આ વખતે ઉંદરડો આપણો હશે એટલે આપણે જ એના ડિસ્ટ્રીબ્યુટર રહીશું. પ્રોડ્યુસર આપણે, ડિસ્ટ્રીબ્યુટર આપણે, બધું જ આપણે. કોઈના આધારે આપણે રહેવું નથી. તો આ રીતના વોલ્ટના જીવનમાં મિકી માઉસ જે એને જીવનમાં સફળતા લાવી, એના પહેલાં એના જીવનમાં કેટલી નિષ્ફળતા છે. અહીંયા આપણે વર્ણન કર્યું, અહીંયા કીધું 5 સેન્ટ એટલે કાંઈ ન કહેવાય. એને એક ખાલી રેખાચિત્ર દોરવાના મળ્યા હતા. બરાબર? એ રીતના ઘણી બધી એવી ઘટના હોય. પોતે એ ઘણીવાર વાળ કપાવવા જાય અને પોતાનું બનાવેલું ચિત્ર એને દઈ દે. તો આ રીતના ઘણીવાર એ રીતના જતા. પોતે આર્થિક સ્થિતિ કોઈ સ્તરે સારી નહોતી, અને એટલે જ કીધું જ્યારે પોતે 21 વર્ષની વયે પોતાનું એ ભાગ્ય હોલિવૂડમાં અજમાવવા આવે ત્યારે એની પાસે એક સસ્તું એવું સુટકેસ છે જેમાં એની બધી વસ્તુ આવી ગઈ, કાંઈ નથી એની પાસે બીજું. આવીને પોતે પહેલાં પોતે અભ્યાસ કરીને કેન્સાસમાં એનિમેટર્સ કંપની ચાલુ કરે, પણ ફેલ. બરાબર? એના પછી આવીને તરત બીજી એક કાર્ટૂન સિરીઝ ચાલુ કરે, એલિસ ઇન ધ કાર્ટૂન લેન્ડ. તો એ તો હાલી જ નહીં, ફ્લોપ ગઈ. કાંઈ વાંધો નહીં, બીજી કાર્ટૂન સિરીઝ ચાલુ કરી, બરાબર, જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. ચાલુ થઈ, સરસ આવ્યું. બરાબર? કદાચ આપણી ભાષામાં આપણે સમજી લઈએ ભાઈ, જે ફ્લોપ હોય એ સિરીઝ કદાચ કોઈ લઈ જાય તો આપણને તકલીફ નહીં, પણ જે સારામાં સારી સિરીઝ ચાલતી હતી એવી સિરીઝ એના ડિસ્ટ્રીબ્યુટર લઈ ગયા. આટલી નિષ્ફળતાઓ પછી પણ પોતે હતાશ ન થયા. પોતે પોતાના દૃઢ મનથી, પોતાના ઉત્સાહથી એમણે કામ ચાલુ રાખ્યું, અને અંતે એનું જે શ્રેષ્ઠ સફળતા એને જે પ્રાપ્ત થઈ, એટલે કે મિકી માઉસ, એની એને રચના ચાલુ કરી. ધ રેસ્ટ ઇઝ એ હિસ્ટ્રી. અને બાકીનો તો ઇતિહાસ છે. વોલ્ટ્સ માઉસ એ વોલ્ટના ઉંદેડો, જેનું નામ છે મિકી, એણે સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968. 1968માં એણે પોતાના 40 વર્ષ ઉજવ્યા. એ મિકી માઉસ છે. બરાબર? એટલે સીધી ભાષામાં કેટલા વર્ષ રહી છે? 1928 એણે પોતે મિકી માઉસની એ રચના કરી છે, અને 1968માં એની 40 વર્ષ એના પૂરા થયા. અને એ સમયે એ હેપી 14th ઇટ વોઝ. અને ખરેખર 40મું એમનું વર્ષ ખરેખર આનંદમય હતું. શા માટે? એ $250 million પીપલ સો એ ડિઝની મૂવી ઇન 1968. 1968માં 25 કરોડ જેટલા લોકોએ અનુમાન, બરાબર, 25 કરોડ જેટલા લોકોએ એ ડિઝની મૂવી જોયું. એટલું નહીં, 100 million વોચ એ ડિઝની ટીવી શો. 10 કરોડ જેટલા લોકોએ એમનો ટીવી શો જોયો. નિયરલી $1 billion રીડ એ ડિઝની બુક. 1 બિલિયનની આસપાસ એમના ડિઝની બુક અથવા તો મેગેઝિન, સામયિક એ વાંચ્યા. અને ઓલમોસ્ટ 10 million વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને લગભગ 1 કરોડની આસપાસ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને પછી કેવું હોય તો કહી શકાય કે મિકીના ઉંદેડા બરાબર, એણે ખરેખર એ બધાની એણે શરૂઆત કરી દીધી.
બધાની શરૂઆત કરી દીધી. એટલે કે મિકીના મનના જે વિચારો છે એને સ્વરૂપ આપવાની, એને મનના વિચારોમાંથી એક જીવંત સ્વરૂપ આપવાની જે શરૂઆત જો કોઈ કરી શક્યું હોય તો એ મિકી માઉસ. કારણ કે મિકી માઉસના કારણે પોતે ફેમસ થયા, પોતે વર્લ્ડ વાઇડ છે એ લોકોમાં પ્રખ્યાત તો થયા જ, પણ સાથે સાથે એના કારણે ધીમે ધીમે પોતે હે આર્થિક સદ્ધર પણ પોતે હે એ બનતા ગયા. અને એના ફળ સ્વરૂપે એમનું જે 40મું વર્ષ છે મિકી માઉસનું એ ખરેખર બેનમૂન થયું. બરાબર. હવે એણે જે આ સ્ટ્રગલ કરી, એ સ્ટ્રગલ કરવામાં એમના પોતાના જીવનના ઘણા બધા પ્રસંગો છે જેમાં એના જીવનના ઘણા બધા ગુણો છે એ પ્રગટ થાય. તે બા થોડા ઘણા પ્રસંગો છે એ મિકી વોલ્ટ ડિઝનીના છે, એ આપણને આ પાઠમાં આપ્યા છે. તો એ પ્રસંગો આપણે છે એ આવતી વખતે જોશું. તો આજે જે આપણે જે અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની, ન ભૂલી શકનારા વોલ્ટ ડિઝની વિશે આપણે જે સમજ્યા, એમાં જો તમને કોઈ પ્રશ્ન રહી જતો હોય તો ચોક્કસ તમે હે એ ઓનલાઈનના માધ્યમથી હે એ પૂછી શકો છો. તમે સરખી રીતે સમજી શક્યા હોય એવી આશા સાથે હું હે એ વિરમું છું. નમસ્કાર.